મહાદેવ મિત્રો, તો સ્વાગત છે ફરીથી તમારું પીકેની પંચાયતમાં. આજે આપણે ફરી પાછા આવી ગયા છીએ મૂવી પ્રીમિયરની અંદર. મૂવીનું નામ છે મારા પપ્પા સુપર હીરો. તો હવે મૂવી અમે લોકો જોઈશું, એનો રિવ્યૂ આપીશું અને એમની સ્ટારકાસ્ટ જોડે વાતો કરીશું અને તમને અહીંયાનો માહોલ બતાવીશું. તો જોડાયેલા રહેજો વ્લોગમાં છેલ્લે સુધી, ક્યાંય ના જતા. ચાલો જોઈએ માહોલ. અત્યારે આપણી જોડે છે મારા પપ્પા સુપર હીરોના સુપર હીરો ભાવલો સર. અત્યારે મારી પાસે કોઈ શબ્દો નથી, એટલું અદ્ભુત કામ છે. ખૂબ જ સરસ મેસેજ સાથે આ મૂવી આવી છે કે અત્યાર સુધી આપણે જોયું છે કે માનો પ્રેમ આપને દેખાય છે, એક બાપનો પ્રેમ, બાપ એના સંતાનો માટે ક્યાં સુધી જીવ રેડી દેતો હોય છે, એ વાત હુબહુ તમે આ ફિલ્મમાં કરી છે અને તમારો કામ અદ્ભુત સર, ખૂબ જ ગમ્યું. તમારા જ શબ્દોમાં સર આપણા દર્શકોને આ ફિલ્મની તમારી જે લાગણી, તમારી જે ફિલિંગ છે કહી દો. પહેલી વાત તો એ કે અમારા માટે ખૂબ વિશેષ ફિલ્મ છે આ, કારણ કે ખૂબ નોખા પ્રકારના વિષય સાથે, ખાસ કરીને અત્યારે જે પ્રકારનો એક કોન્ટેન્ટ ખૂબ બધું અવેલેબલ છે ઓટીટી ઉપર, સિનેમાઘરોની અંદર, પણ એવું કોન્ટેન્ટ ખૂબ ઓછું બની રહ્યું છે કે જ્યાં આખું ફેમિલી એક સાથે મળીને કોઈ ફિલ્મ જોઈ શકે. આ એ પ્રકારની ફિલ્મ છે અને એ પણ આપણી પોતાની ભાષામાં, ગુજરાતી ભાષાની ફિલ્મ છે. આપણે ગુજરાતી ભાષા અને ગુજરાતી ફિલ્મોની ઘણી વાતો કરતા હોઈએ છીએ, તો વાતો કરવા સિવાય મને લાગે છે કે આ એક અવસર છે, એક મોકો છે કે સિનેમાઘરમાં જઈને આ ફિલ્મને વધાવી લેજો પ્રેક્ષકોને. બસ એટલી જ એક અપીલ છે. મારી પણ તમને વિનંતી છે, તમારા સુપર હીરો એટલે કે તમારા ફાધર જોડે આ ફિલ્મ ચોક્કસપણે તમારા નજીકના સિનેમાઘરોમાં જોવા જાઓ. ખૂબ જ અદ્ભુત કામ છે, તમે લોકો ડેફિનેટલી એન્જોય કરશો. તો અત્યારે આપણી જોડે છે કે જેમના પપ્પા એમના માટે સુપર હીરો છે અને પપ્પાને સુપર હીરો બનાવવા માટે એમને છેક, હું નહીં કહું, તમે ફિલ્મ જોવા જજો અને ત્યારે જ તમને ખબર પડશે. આપને હવે ભવ્યા મેમ એટલે કે કંકુને પૂછીશું એમની એમની પપ્પા પ્રત્યેની ફિલિંગ શું છે. પપ્પા પ્રત્યે ફિલિંગ તો પહેલાં તો હતી જ, હવે વધારે વધી ગઈ છે. 2x XX કહીએ ને એ થઈ ગઈ છે. બિકોઝ કે આ મૂવીથી મને જાણવા મળ્યું કે આપણા પપ્પા કેવી રીતના આપણા માટે મહેનત કરતા હોય છે, કેવી રીતે સ્ટ્રગલ કરતા હોય છે આપણી એક વસ્તુ માટે, અને ઘણું બધું શીખવા મળ્યું મૂવીથી. એ તો તમે જોશો ત્યારે તમને ખબર પડી જશે. જો તમે આ ફિલ્મ જોવા આવ્યા, મારી ગેરંટી છે તમે હસશો પણ, રડશો પણ અને તમારું દિલ ખુશ થઈ જશે કે વાહ, પૈસા વસૂલ છે. તો આપણી જોડે છે ભૂષણ ભટ્ટ સર, એટલે કે મારા પપ્પા સુપર હીરોના જમુરો. તમે મૂવી જોશો ને તો એવું લાગશે કે દોસ્તીનું બેસ્ટ એક્ઝામ્પલ, એક માસુમિયત જે હોય એ સરે આ ફિલ્મમાં હુબહુ નિભાવી છે. તો સરને પૂછીશું આ ફિલ્મ જોડે એમનો એક્સપિરિયન્સ. સર, શું રહ્યો આ ફિલ્મ જોડે તમારો ઓલ ઓવર એક્સપિરિયન્સ આખો? ઓલ ઓવર વાત કરું ને તો યાર ફિલ્મ મારા દિલની બહુ જ નજીક છે. આપણે એમ કહેવાય ને કે આપણા શરીરમાં દિલ ડાબી બાજુ હોય, તો આ ફિલ્મ મારા દિલમાં પણ ડાબી બાજુ હોય છે. એટલે બહુ નજીક છે આ ફિલ્મ મારાથી, ને આ કેરેક્ટર મારાથી બહુ જ નજીક છે. એટલે આ કેરેક્ટર કરવા માટે તો જીવ રેડી દીધો હતો. તૈયારીઓ પણ ઘણી બધી હતી, પણ ઓવરઓલ બહુ જ બ્યુટિફુલ એક્સપિરિયન્સ રહ્યો અને બહુ જ આતુરતાથી આ ફિલ્મની રાહ જોતો હતો અને ફાઇનલી આજે રિલીઝ થઈ છે. અને તમારી મહેનત દેખાય છે. સર એક જ કોસ્ચ્યુમમાં આખી મૂવી પૂરી કરી છે અને શું જોરદાર કામ છે. સર, દર્શકોને કાંઈ કહેવા માગતા હો તમે? દર્શકોને ખાલી એટલું કહીશ કે આપણે છે ને આપણા સાહિત્યમાં પણ બાપને બહુ ઓછું માન મળ્યું છે. આપણે એમ કહી શકીએ કે માતેમાં બીજા વગડા નવા, એવું બધું બાપ માટે નથી લખાયું ઘણું બધું, પણ આ ફિલ્મ છે ને એ બાપ માટે, આપણા માટે અંદરનો પ્રેમ ઉભરાવે એવી વાત છે આ ફિલ્મમાં. એટલે આમાં કેવું હોય કે અમુક વાતોને કહેવા માટે શબ્દો ન હોય, એના માટે એ લાગણીઓ હોય ને
એ અંદરથી છલકાવી જોઈએ. એટલે આ ફિલ્મ જોશો તો એ લાગણીઓ તમને અંદરથી છલકાશે અને ચોક્કસ તમારા નજીકના સિનેમાઘરોમાં ફિલ્મ જોવા જાઓ. તમને બહુ જ મજા આવશે. તમારા ફાધર સાથે જાઓ અને બસ ખાલી એટલું જ કહીશ કે દરેકના ફાધર સુપર હીરો હોય જ છે, તો તમારા સુપર હીરો સાથે આ ફિલ્મ જોવા જજો. આપણી જોડે છે શ્રદ્ધા ડાંગર મેમ. આપણે એમને પૂછીશું આ મૂવીમાં એમનો કેવો એક્સપિરિયન્સ રહ્યો. આખો એક્સપિરિયન્સ અદ્ભુત રહ્યો અને ખાસ વાત એ હતી કે આ ફિલ્મ જ્યારે મેં સાંભળી, ફિલ્મ તો સરસ જ હતી, પણ જે પાત્ર હતું એક માનું પાત્ર હતું, એક નાની માં, એટલે હોય ને 24-25 વર્ષની માં, જે હું પોતે નથી, એટલે મને એ વધારે એક ચેલેન્જિંગ લાગ્યું કે એવું પાત્ર કે જે તમારે જીવવાનું છે પણ તમને કોઈ આઈડિયા જ નથી કે એ શું વિચારે. ઓર બધા કહેતા હોય કે માને કોઈ રિપ્લેસ ના કરી શકે, એટલે આ પાત્ર ભજવવું ત્યારે મારા માટે સખત ચેલેન્જિંગ હતું. તો એ સમજીને મેં આગળ આ ફિલ્મને હા પાડી. તમારું આ પ્રકારનું એક કહેવાય ને કે પ્યોર દેશી ગામડા ટાઈપનું કેરેક્ટર એક હેલ્લારોની અંદર જોયું હતું. આ પણ સિમિલર એ જ ટાઈપનું કેરેક્ટર છે, પણ આખું જુદું છે. તમારી લેંગ્વેજથી લઈને એક્ટિંગ, આ ફિલ્મનો મેસેજ ખૂબ જ મજા આવી ગઈ. અને મેમ લાસ્ટમાં આપણે ઓડિયન્સને કંઈ કહેવા માગતા હો તમે? ઓડિયન્સને એટલું જ કહીશ કે જ્યારે કોઈ મહેનતથી અમે લોકો ફિલ્મ બનાવી છે, આપણી ભાષાની, આપણા કલ્ચરની, અને આટલી એક સુંદર ઓથેન્ટિક વાત છે, તો એટલીસ્ટ ફેમિલી જોડે એકવાર જોવા જઈ અને અપ્રિશિએટ કરો. જો તમને ગમે તો આગળ લોકોને કહો, કારણ કે અમે બહુ જ મહેનતથી ફિલ્મો બનાવીએ છીએ. અને જ્યારે કંઈક તમે જ કહેતા હોય છો કે કંઈ નવું નથી આવી રહ્યું, નવું, તો આટલા બધા અલગ અલગ વિષયો પર ફિલ્મો બને છે, ત્યારે તમે પણ થોડોક સપોર્ટ કરો એન્ડ વોચ ધ ફિલ્મ. હવે મારી વાત કરું તો મને આ ફિલ્મ ખૂબ જ ગમી. એક પિતાનો તેમના સંતાનો પ્રત્યેનો જે પ્રેમ છે, જે ક્યારે પણ વ્યક્ત નથી કરી શકતો પિતા, પણ એ જે પ્રેમ છે ને આ ફિલ્મમાં હૂબહૂ બહુ જ એટલી સરસ રીતે દર્શાવવામાં આવ્યો છે કે તમે લોકો બહુ જ રિલેટ કરશો. અને તમે જો તમારી ફેમિલી સાથે કોઈ સારી એવી મૂવી જોવાનું પ્લાન કરતા હોય તો આ બહુ જ સરસ મોકો છે. તમારી પૂરી ફેમિલી સાથે આ ફિલ્મ જોવા જાઓ. અને હવે ફરી પાછા મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ.